વધુ સમાચારમાં વાત કરીએ તો આંબેડકર બ્રિજમાં પડ્યું ગાબડું, ભ્રષ્ટાચારમાં વધુ એક ગાબડું। તો મહેસાણામાં આવેલા આંબેડકર બ્રિજ 2014માં બનાવવામાં આવ્યો હતો। આ અંતર્ગત આંબેડકર બ્રિજ બન્યો ત્યારથી જ વિવાદમાં છે। હલકી ગુણવત્તાના કામના કારણે ખાડા પડી જાય છે। ચોમાસામાં બિસ્માર થઈ જતા બ્રિજમાં અત્યારે ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે। આ અંતર્ગત વાત કરીએ તો મોટું ગાબડું પડતા અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। પોલીસ દ્વારા બ્રિજ પર વાહન વ્યવહાર હાલમાં બંધ કરાયો છે। 9-10 વર્ષ પહેલા મહેસાણા 1 અને મહેસાણા 2 ના જોડતો આ મહત્વનો એક બ્રિજ છે। 10 વર્ષ પહેલા આનું હોંશે ઉદ્ઘાટન કરવામાં આવેલું, પરંતુ ઉદ્ઘાટનના થોડાક જ સમય બાદ આ બ્રિજમાં અનેક ક્ષતિઓના કારણે ઠેર ઠેર ગાબડા પડી ગયેલા, એનું ડામરનું લેયર ઉખડી ગયેલું, ખીલાસરી દેખાવા માંડેલી। આ બાબતે અનેકવાર રજૂઆતો કરી, ખાલી થાગડ થીગડ કરીને કામ ચલાવ્યું। ભૂતકાળમાં આપશ્રીના માધ્યમથી અનેકવાર આ તંત્રને રજૂઆતો કરેલી છે કે આ બ્રિજ ઉપર મોટી જાનહાનિ થશે તો જવાબદારી કોની, પરંતુ આ બેરા તંત્રએ કોઈ પણ જાતનું ધ્યાન આપ્યું નહીં અને એના કારણે આ મસ્ત મોટું ગાબડું પડી રહ્યું છે। હજુ પણ હું કહેવા માગું છું, આ સંપૂર્ણ બ્રિજને, આંબેડકર બ્રિજને ઉતારી અને નવેસરથી આ બ્રિજને બનાવવો જોઈએ। આ બ્રિજની અંદર જ્યારે બન્યો છે ત્યારથી મસ્ત મોટો ભ્રષ્ટાચાર છે। જો આની અંદર તંત્ર અને એજન્સીએ મેળાપીપણામાં આ ભ્રષ્ટાચાર ન કર્યો હોય તો આ બ્રિજની આવી હાલત ન હોત। આજે આ કોને વેઠવું પડે છે? સમગ્ર જનતાને। અહીંયાથી હજારો બાળકો અહીંયાથી સ્કૂલોમાં પસાર થાય છે, કર્મચારીઓ પસાર થાય છે, એમનો વાહન વ્યવહાર બંધ થઈ ગયેલો છે। ભૂતકાળમાં 6-7 મહિના પહેલાં તંત્રએ કહેલું કે આ બ્રિજ માટે 50 લાખ રૂપિયા જેટલી રકમ ફાળવેલી છે ને રિપેરિંગ કામ કરવામાં આવશે, પરંતુ હાલ આ તંત્ર કોઈ પણ કારણોસર એ રૂપિયા વાપર્યા નહીં અને કોઈ પણ જાતનું રિપેરિંગ કામ કરાવ્યું નહીં। આ બ્રિજને હું આપના માધ્યમથી કહેવા માગું છું, આ રિપેરિંગથી અટકશે નહીં। આ બ્રિજને સંપૂર્ણ ઉતારી લેવાની જરૂર છે, નહીંતર ભવિષ્યમાં કોઈ જાનહાનિ થશે કે કોઈ અણધારી બનાવ બનશે, એનું સમગ્ર જવાબદાર આ તંત્ર રહેશે। આ બ્રિજને લઈને અમે વારંવાર તંત્રને રજૂઆત કરી। હમણાં છેલ્લા તો હમણાં એસપી સાહેબનો લોક દરબાર હતો, એમાં પણ વાત થઈ કે ટ્રાફિકમાં મોટી જે ટ્રકો જાય છે એમને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી એસપી સાહેબને કે આ ટ્રકો જે જઈ રહી છે એને પણ તમે બંધ કરો અને બીજા ડાયવર્ટ કરો, કાં તો પછી જાહેરનામામાં બદલાવ લાવો। બીજું કે અમે આરએમબીને લિખિતમાં લખીને આલી, રેલવેમાં પણ લખીને આપેલું છે કે તાત્કાલિક આનો નિવેડો લાવો। આ બ્રિજનો તૂટી ગયેલો છે, સંપૂર્ણ તૂટી ગયેલો છે। જે તમે અત્યારે હાલ ચેક કર્યું જ હશે, કાલ રાત્રે જે દુર્ઘટના બની એના લીધે હાલ તો હવે આ ટોટલી ટ્રાફિક બંધ કરી દેવામાં આવેલો છે। જવા આવવાનું મહેસાણા 1 ને મહેસાણા 2નું જે જોડતો પુલ છે, હાલ સ્કૂલોમાં જવા માટે પણ બાળકોને તકલીફ પડશે। માંગ શું હવે તમારી? માંગ એક જ છે કે હવે અમારી આ જે પુલ છે એને તાત્કાલિક રિપેર કરે અને નવેસરથી પુલ બનાવે એવી અમારી માંગ છે। આ બ્રિજ 2014માં બન્યો, એના પછી મેં પોતે 5 થી 7 વખત ઇન્ટરવ્યૂ આપ્યું છે। પછી મારા મિત્રો કોર્પોરેટર પણ ઇન્ટરવ્યૂ આપે છે, આની બહુ રજૂઆતો કરી છે, છતાં ગઈકાલની જે આ ઘટના બની છે રાતની, તો અત્યારે એવું મને દેખાય છે કે આ બ્રિજ ગમે ત્યારે પડે તો અમારી આજુબાજુ સોસાયટીઓ ભારે નુકસાન થાય, વત્તા એક સ્કૂલ આવેલી છે તો બાળકોને પણ નુકસાન થાય। પણ આ તંત્રને રજૂઆત કરીને થાક્યા। વચ્ચે એ લોકોએ એવું કીધેલું કે ભાઈ 17 તારીખે આ બ્રિજ બંધ કરવામાં છે, તો હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। પછી એના મોરે એમને રજૂઆત અમને કીધું હતું કે આ બ્રિજ બંધ કરે, તો નવરાત્રિ આવી, દિવાળી ગઈ, તો પણ આનું કોઈ ઉકેલ લાવતા નથી અને તંત્ર એ એમની મનમાની કરે છે। કોઈ પણ તંત્ર આનું કોઈ ધ્યાન આપતું નથી। શું માંગ છે? અમારી માંગ એ છે કે જે આ પુલ છે એને આખો ઉતારી દેવો જોઈએ અને ફરીથી નવો પુલ બનાવવો જોઈએ। તો માણસો ઉપરથી સાઈડ પણ આપી નથી ચાલવા માટે, તો થોડો મોટો કરી અને આજુબાજુ માણસો ચાલી શકે, પેલી બાજુ જઈ શકે, એવી અમારી માગણી છે।